માળિયાડીના વકીલ મહામંડળ દ્વારા શહેરની નવી બની રહેલા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટરના સમાવેશ ન હોય જગ્યા ફાળવી કચેરીનો સમાવેશ કરવા માંગ કરી છે। હાલની કાર્યરત કચેરીમાં સબ રજિસ્ટરની ઓફિસ સાથે જ કાર્યરત છે। સબ રજિસ્ટર કચેરી હાલની જગ્યાએ કાર્યરત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી અનેક અરજદારોને બેકીમીના ખોટા ધક્કા ખાવા પડે છે। ટાઈમ અને પૈસાના વગર કારણના ખર્ચા વધી જશે। નવી બની રહેલી હાલના સમય મુજબ આધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત છે, ત્યાં જગ્યામાં કોઈ અભાવ ન હોય એવી નિર્ણય શા માટે તે પ્રશ્ન છે। માળિયાહાટીના વકીલ મહામંડળના પ્રમુખ પાલગરિયા તેમજ જયેશભાઈ રાજ, સુધીર દત્તા, હરી મોરી તેમજ અશોકભાઈ સહિતના વકીલો દ્વારા માંગ કરવામાં આવી છે। જે.કે.સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના બાર એસોસિએશન માળિયાહાટીના આજરોજ અમે મામલતદાર કચેરી માળિયાહાટીના ખાતે આવેલ છીએ। બાર એસોસિએશન અમારું તમામ મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર સાહેબને આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે। મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ 2 કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે, એકબીજા સાથે જોડાયેલી કચેરી છે। સબ રજિસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટો મ્યુટેશન થતું હોય અને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય। મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ, એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી, અલગ નવી મામલતદાર કચેરી બનાવવામાં આવી, પરંતુ સબ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે, જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે। તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું, ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના, દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના, આ તમામ અસુવિધાઓ પડતી હોય, જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોના મુશ્કેલીઓને ધ્યાને રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબ રજિસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સહકાર આ બાબતે પૂરેપૂરો સહકાર આપી અને તાત્કાલિક અસરથી સબ રજિસ્ટ્રાર કચેરી મામલતદાર કચેરીની જગ્યાએ ફાળવી આપે તે માટે અમે તમામ અહીં આવેલ છીએ।